નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે હપ્તાની જાહેરાત। તો મિત્રો, હપ્તો જાહેર 16મો હપ્તો કઈ તારીખે મળશે સંપૂર્ણ માહિતી જાણીશું। આજે હપ્તો જમા ₹2000 હપ્તાની તારીખ જાણી લો। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખેડૂતો માટે અગત્યની ઓફિશિયલ ડેટ આવી ગઈ છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ખૂબ જ જલ્દી પહોંચશે। આ યોજના સીધો લાભ ખેડૂતોને મળશે। સરકારે ખેડૂતોને લાભ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો આમાંથી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેના દ્વારા દેશના કરોડો ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર 15 હપ્તા જમા કરવામાં આવ્યા છે। પણ મિત્રો, ખેડૂતોના ખાતાની અંદર 16મા હપ્તાની આતુરતાએ રાહ જોઈ રહ્યા છે। તો વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર આપણે જાણીએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે, એટલે કે પહોંચાડવામાં આવશે। જે લોકોએ ઈ-કેવાયસી સંપૂર્ણ કરાવ્યું છે અને અરજી ફોર્મમાં કોઈ ભૂલ નથી કર્યું, એમના ખેડૂતોના ખાતાની અંદર 28 ફેબ્રુઆરીના દિવસે એમના ખાતાની અંદર 16મો હપ્તો જમા કરવામાં આવશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તા મોકલવામાં આવ્યા છે। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણે વાત કરીએ કે દર વર્ષે ખેડૂતોને 3 હપ્તા મોકલવામાં આવ્યા છે। અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર 15 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, આગામી 16મો હપ્તો હવે 28 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર આવશે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના કહેવામાં આવે છે। ખેડૂતોને પોતાનું સ્ટેટસ ચકાસવા માટે તમારે માત્ર ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે સ્ટેટસ પોતાનું ચકાસવા માટે તમે ક્લિક કરશો તો તમારું સ્ટેટસ તમે જાણી શકશો। તો મિત્રો, આતુરથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે 28 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના ખાતાની અંદર હપ્તો જમા કરવામાં આવશે। જય હિન્દ, જય જવાન, જય કિસાન।